હેલો એન્ડ વેલકમ ટુ ધ માય મિની વ્લોગ. સવારમાં આપણે પહોંચી ગયા છે સાળંગપુર ધામ દાદાના દરબારમાં. દાદાના દરબારમાં પહોંચીને સવારમાં મંગળા આરતી લઈ અને પછી આપણે અંદર દરબારમાં દાદાના દર્શન કરવા માટે વયા ગયા. કષ્ટભંજન દેવના આપણે દર્શન કરી લીધા. તમે પણ દાદાના દર્શન કરી લો. અને પછી આપણે પહોંચી ગયા સ્વામિનારાયણ ભગવાનના મંદિરે. તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લીધા, ગોપીજી મહારાજના દર્શન કરી લીધા. અને પછી ત્યાંથી નીકળી અને પહોંચી ગયા આપણે BAPS સ્વામિનારાયણ મંદિર સાળંગપુર. આપણી સાથે આપણા ભાઈ ને બધા હતા, ભાભીને બધા, બેન ને દીદી ને જીજાજીને બધા સાથે હતા. અને પછી આપણે ઘનશ્યામ મહારાજના દર્શન કરી લીધા, અક્ષર પુરુષોત્તમ ને બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અને પછી આપણે ત્યાંથી નીકળી ગયા. અને પછી આપણે પહોંચી ગયા પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે. તો પછી આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના પણ દર્શન કરી લીધા. દર્શન કરી અને પછી ત્યાંથી બહાર નીકળીને પછી આજે મહંત સ્વામી હતા, તો આપણને મહંત સ્વામીના દર્શન કરવાનો પણ લાહો મળ્યો. અને પછી આપણે પહોંચી ગયા સવારનો નાસ્તો કરવા માટે. તો પછી બધાએ મસ્ત સવારનો નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને આપણે પછી ત્યાં નીકળીને બાજુમાં આપણે મહાદેવના દર્શન કરવા માટે નીકળી ગયા. મહાદેવના દર્શન કરી લીધા ત્યાં. અને પછી હનુમાનજી મહારાજના પણ દર્શન કરી લીધા. અને પછી બાજુમાં શનિદેવ મહારાજનું મંદિર હતું, આપણે શનિદેવ મહારાજના દર્શન કરી નીકળી ગયા. અને પછી આપણે પહોંચી ગયા કુંડળધામ. ત્યાં જઈને ઘનશ્યામ મહારાજને આપણે મસ્ત ઝુલાવી લીધા. અને શ્રીજી ભગવાનના ચરણના દર્શન કરી અને આજે તો પત્રીજી સાથે હતી તો એમને પણ ઘનશ્યામ મહારાજને ઝુલાવી લીધા. અને પછી આજે મહાદેવના દર્શન કરી લીધા, હર હર મહાદેવ. અને ત્યાંથી પછી નીકળી અને પછી આપણે નીલકંઠ વર્ણીના પણ આપણે દર્શન કરી લીધા. જય સ્વામિનારાયણ. અને પછી પહોંચી ગયા કુંડળધામ મંદિરે. મંદિરે અંદર શ્રીજી મહારાજના દર્શન કરી લીધા. દર્શન કરીને ત્યાં પછી આપણે પ્રસાદી લઈ લીધી. પાછા પહોંચી ગયા આપણે સાંજની સંધ્યા. સંધ્યા આરતી કરી લીધી અને પછી આપણે થોડુંક જમી લીધું, નાસ્તો કરી અને પછી આપણે દાદાના દરબારમાં જઈ અને છેલ્લા પછી દર્શન કરી લીધા. અને ત્યાં દાદાને ટાટા બાય બાય કરી દીધું. અને પછી આપણે જતા રહ્યા સુરત માટે. બાય.